સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં સંબોધશે સભા। જનસેવા સંકલ્પમાં કાર્યક્રમમાં તેઓ સભાને સંબોધન કરશે। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો આ સભામાં ઉપસ્થિત છે। નારાજ દાવેદારો સાથે બંધ બારણે બેઠક કરે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે। નારાજ દાવેદારોની નારાજગીને દૂર કરી ડેમેજ કંટ્રોલ કરવામાં આવી શકે છે। तो जनसेवा संकल्प साथ भाजपे प्रचारना श्री गणेश कर दीधा है। आज एक साथ तमाम जिल्लाओं में ज्यां ज्यां चूंटणी है तमाम जिल्लाओं और तालुकाओं में आज एक साथ प्रचारना श्री गणेश थशे। अमदावाद थी सीएम भूपेन्द्र पटेल उपस्थित रही और आ प्रचारना श्री गणेश करावशे। तो राजकोट में जगदीश विश्वकर्मा उपस्थित रहेशे। तो नायब मुख्यमंत्री हर्ष संघवी वडोदरा में रत्नाकरजी साथ उपस्थित रहेशे। आम तमाम मोटा शहरों और जिल्लाओनी अंदर अलग अलग भारतीय जनता पार्टी पदाधिकारीओ उपस्थित रही और प्रचारना श्री गणेश करावशे। जनसेवा संकल्प अभियाननो शुभारंभ करावशे। तो जनसेवा संकल्प साथे स्थानिक चूंटणी में भाजपे प्रचार शुरू कर दीधो छे। आज थी एक साथे तमाम जिल्लाओं में प्रचारना श्री गणेश करवामां आवशे। 15 महानगरपालिका में एक साथे आ प्रचारना श्री गणेश थशे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક રાજકોટથી જોડાયા છે। હાર્દિક, જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટ પહોંચી રહ્યા છે, શું વધુ વિગતો આવી રહી છે? કોઈ બેઠક પણ થઈ શકે છે? जी पंकज, આજથી જે છે પ્રચારના શ્રી ગણેશ થશે। ગઈકાલે જે રાજકોટ મહાનગરપાલિકાના જે 72 ઉમેદવાર છે ભાજપના, તે તમામ ઉમેદવારોએ ગઈકાલે ફોર્મ ભરી દીધા હતા અને ત્યારબાદ અત્યારે જે રેસકોર્સ ખાતે જે છે તેમના દ્વારા સભાને સંબોધવામાં જનસંકલ્પ જે કાર્યક્રમ અંતર્ગત જે ઉપસ્થિત જે લોકો હતા તેમને પણ તેમને જે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ अलग अलग मंडलों में जईने पण जे कार्यकरोने मळशे। એટલે કે આજનો દિવસ છે તે જગદીશ વિશ્વકર્મા છે તે રાજકોટમાં अलग अलग કાર્યકરો સાથે જે વિતાવશે। ખાસ કરીને બીજી મહત્વની બાબત એવી પણ સામે આવી રહી છે કે કેટલાક નારાજ નેતાઓ છે, કેટલાક નારાજ દાવેદારો છે, તેમને પણ જે તેમની સાથે પણ તેઓ મીટિંગ કરી શકે છે, બંધ બારણે જે તે આ મીટિંગ કરી શકે છે અને તેમને જે છે મનાવવાના પ્રયાસ કરી શકે છે। ખાસ કરીને જ્યારે ઉમેદવારો જાહેર થયા હતા ત્યારબાદ રાજકોટ જે કમલમ છે ત્યાં એક બાદ એક જે કાર્યકરો છે, આ દાવેદારો છે, તેમની નારાજગી પણ સામે આવી હતી અને ત્યારબાદ આજે જે આક્રોશ ઠારવાના પ્રયાસો પણ કરવામાં આવી શકે છે। જી પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવી રહ્યા છે। પીપલોદ કારગિલ ચોક ખાતે 120 બેઠકના ઉમેદવારો સાથે જન સંકલ્પ કાર્યક્રમ યોજાયો। ભાજપના તમામ ઉમેદવારોને જન સેવા સંકલ્પ લેવામાં આવશે। કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। સુરતથી આ તસવીરો આવી રહી છે। જનસેવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરીઓ લહેરાય તેના માટે તમામ પ્રયત્નો આજથી શરૂ થઈ ચૂક્યા છે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, હવે કઈ રીતે એક એક કાર્યકર્તા છે એ જનતા સુધી પહોંચશે? જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારબાદ તમામ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। ગઈકાલે ફોર્મ ભરી દેવામાં આવ્યા છે ત્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સીઆર પાટીલની આગેવાનીમાં સુરત ખાતે આજે 120 જે ઉમેદવારો છે તેમને જનસંકલ્પ કાર્યક્રમનું આયોજન કરી તેમની પાસે તમામ વિગતો આપવામાં આવી છે, લોકો સુધી પહોંચવું અને ખાસ કરીને સુરતમાં જે રીતે આપ પાર્ટીએ અલગ અલગ વોર્ડોમાં તેમના ઉમેદવારો ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડ્યા હતા ત્યારે 120 બેઠકમાંથી 120 બેઠક મેળવવા માટે હવે કાર્યકર્તાઓ કયા પ્રકારની મહેનત કરવાની છે, કયા પ્રકારે જનસંપર્ક કરવાનો છે, લોકો સુધી પહોંચવાનું છે તેવી ટિપ્સો આપી હતી। ખાસ કરીને સુરતની ચૂંટણી છે તે ખૂબ જ રસાકસીની જોવા મળશે કારણ કે મહાનગરપાલિકામાં માત્ર સુરત જ એક એવું શહેર છે કે જ્યાં આપ પાર્ટીએ પોતાનું ખાતું ગત ચૂંટણીમાં ખોલાવ્યું હતું ત્યારે તે પાટીદાર ગઢોમાં હતું, પણ પાટીદાર આગેવાનોને પણ આ ફેરી ટિકિટ આપવામાં આવી છે। એટલે કે સીધી ટક્કર જે પાટીદાર વિસ્તાર છે તેમાં ભાજપ અને આપ સામે છે ત્યારે 120 બેઠકો પર કબજો કરવા માટે ભાજપે હવે આજથી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો સુરતમાં
આજથી ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. 120 બેઠકના ઉમેદવારો સાથે જનસંકલ્પ. CR પાટીલ પણ આ જનસંકલ્પ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા અને તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને જે ઉમેદવારો જાહેર થયા છે એ તમામ ઉમેદવારો પણ આજે જનસંકલ્પ સેવાનો અભિયાનનો શુભારંભ કરી અને હવે પોતાનો જે પાર્ટીનો મેસેજ છે, વિકાસનો જે મેસેજ છે એ લોકો સુધી પહોંચાડશે. 26 તારીખે હવે મતદાન છે, ત્યારે એ પહેલા એડી ચોટીનું જોર લગાવશે તમામ ઉમેદવારો અને મતદારોને રીઝવવા માટે એ તમામ મુદ્દાઓ છે એ લોકોની વચ્ચે લઈને જશે. આજથી દરેક મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રચારના શ્રી ગણેશ એક સાથે કરવામાં આવ્યા છે. વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ તમામ જે મહાનગરપાલિકાઓ છે ત્યાં આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. જન સેવા સંકલ્પ નામ આપવામાં આવ્યું છે અને એક સાથે આ પ્રચારનો શુભારંભ આજથી થઈ ચૂક્યો છે. તો સુરત અને અમદાવાદ બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. અમદાવાદમાં તમે જોઈ શકો છો કે અહીં પણ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ ઉમટ્યા છે. તો સુરતમાં બીજી તસવીર તમે જોઈ શકો છો. અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી અને જે કાર્યકર્તાઓ છે તેમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. સાથે સાથે જે ઉમેદવારો છે અમદાવાદ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના એ તમામ ઉમેદવારોએ પણ જનસેવા સંકલ્પનો શુભારંભ કરી અને લોકોની સેવા કરવાનો સંકલ્પ લીધો અને આજથી પ્રચારના શ્રી ગણેશ પણ કરશે. તો 3 હવે તસવીરો આવી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટ. રાજકોટ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચી ગયા છે અને તેઓ થોડી જ વારમાં સભા પણ સંબોધવાના છે. તો બીજી તસવીર સુરતથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ ઉપસ્થિત છે અને તેમણે જનસેવા સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો. અને પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો અમદાવાદથી આ તસવીર છે જ્યાં અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને મેસેજ પણ આપ્યો. તો 3 અલગ અલગ તસવીરોમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. જન સેવા સંકલ્પ સાથે ભાજપા પ્રચારના શ્રી ગણેશ. અલગ અલગ મહાનગરપાલિકાઓમાં અલગ અલગ મહાનુભાવો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ભરૂચ નગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં વોર્ડ નંબર 2 ને લઈને આંતરિક ઘર્ષણ અને રાજકીય ઉથલપાથલ તેજ બની છે. અગાઉ ઉમેદવારી નોંધાવનાર કુતુબુદ્દીન ઉર્ફે કરણ અને રાજ વસાવાના ફોર્મ પાર્ટી દ્વારા અચાનક રદ કરાતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ જાગી. આ વચ્ચે પૂર્વ વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ પાર્ટીએ નવા મેન્ડેટ આપતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે, જેનાથી કોંગ્રેસમાં અસંતોષ વધવાની શક્યતા છે. વિરોધી પક્ષો, ખાસ કરીને ભાજપ માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે લાભદાયી બની શકે છે, પરંતુ પરિણામો ચૂંટણી પહેલા ભરૂચની રાજનીતિ વધુ ગરમાઈ શકે છે. શમસાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે. મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે. આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનું ખૂન છું ને કોંગ્રેસનું ખૂન રહીશ. પણ તપાસ કરતા દરમિયાન એવું ખબર પડી કે ભાઈ 6 ફોર્મ કોંગ્રેસ પાર્ટીના હતા ને મેન્ડેટ પર કોંગ્રેસ પાર્ટીના હતા. જ્યારે મને કોંગ્રેસે પોતાનો મેન્ડેટ આપેલો હોય વોર્ડ નંબર 2 માં સામાન્ય સીટના ઉપર, તો બીજા મેન્ડેટ ક્યાંથી આવ્યો એક પ્રશ્નનો વિષય છે. અને એ મેન્ડેટ સાચા છે કે જૂઠા છે એ તપાસનો વિષય છે. અને હું ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ પાસેથી હું એક એવી આશા રાખું છું કે મને આનું સ્પષ્ટ ચિત્ર બતાવે. સુરત મનપા ચૂંટણીમાં ભાજપની ટિકિટ ફાળવણીમાં નારાજગી જોવા મળી. શહેર ભાજપ મંત્રી બિપિન પટેલ ટિકિટ ન મળતા નારાજ જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર જાતિવાદને વંદન લખીને રોષ ઠાલવ્યો, જે કાર્યકર્તાઓમાં ભારે ચર્ચા પણ જગાવી રહ્યો છે. આજથી ગિરનાર રોપવે 7 દિવસ બંધ છે. 12 થી લઈને 18 એપ્રિલ સુધી રોપવે બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 19 તારીખથી રાબેતા મુજબ રોપવે શરૂ થઈ જશે. શ્રદ્ધાળુઓ 7 દિવસ સુધી રોપવેની સેવા નહીં લઈ શકે. ગિરનાર જવા માંગતા શ્રદ્ધાળુઓ સીડી ચડીને જઈ શકશે. તો આજથી 18 એપ્રિલ સુધી રોપવે સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરીના કારણે આ 7 દિવસ સુધી રોપવે સેવા બંધ રહેશે. જે લોકો જૂનાગઢ ગિરનારની મજા લેવા માટે આવી રહ્યા છે, પ્રવાસીઓ આવી રહ્યા છે, તેમના માટે 7 દિવસ રોપવેની સર્વિસ બંધ રહેશે. અગર તેઓ ચાહે તો તેઓ
ગિરનાર પર ચડીને ચાલીને જઈ શકે છે, પરંતુ રોપવેથી નહીં જઈ શકે. વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે. અમાર, ગિરનાર રોપવે 7 દિવસ બંધ, શું વધુ માહિતી? પંકજ, ચોક્કસ કે જે રીતે વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈને રોપવે સેવા છે તે આજથી બંધ કરી દેવામાં આવી છે. આજથી 7 દિવસ એટલે કે 12 તારીખથી 18 એપ્રિલ સુધી ગિરનાર રોપવે છે તે બંધ રહેશે. 19 તારીખથી રાબેતા મુજબ રોપવે શરૂ થશે, જ્યારે મેન્ટેનન્સની કામગીરીને લઈને નિર્ણય લેવાયો છે. જ્યારે શ્રદ્ધાળુઓ રોપવેની સેવા નહીં માણી શકે, પરંતુ જો ગિરનાર અંબાજી મંદિર જવું હોય કે દત્તાત્રેય શિખર સુધી જવું હોય તો સીડી ચડીને જઈ શકશે. જી, અમારા આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકનો એક વિડીયો સામે આવ્યો છે. વટવામાં 4 માળિયા ખાતે અસામાજિક તત્વો બેફામ બન્યા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. અહીંયા જાહેર રોડ પર અસામાજિક તત્વો ગાડી પાર્ક કરે છે, પછી ધમકી આપે છે અને હાથમાં તલવાર પણ બતાવે છે. અને ધમકી કેમ આપી રહ્યા છે તેને લઈને હજુ સામે નથી આવી શક્યું સ્પષ્ટ કારણ, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતમાં તેમણે ધમકી આપી હોઈ શકે છે. વટવા પોલીસ હાલ આ સમગ્ર વિડીયોને લઈને તપાસ કરી રહી છે. અસામાજિક તત્વોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તેઓ કેટલી હદે બેફામ અને થાય તે કરી લો એ પ્રકારની તેમની વાણી વર્તન અને વાણી વિલાસ દેખાઈ રહ્યો છે. સમગ્ર વિશ્વ માટે માઠા સમાચાર કહી શકાય. ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત નિષ્ફળ રહી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ખાલી હાથે પરત ફર્યા છે. જેડી વાન્સે કહ્યું છે કે ઈરાને અમારી શરતો નથી માની. ઈરાન અને અમેરિકા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલ ગેસના સંકટ જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈને અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. અહેવાલો સૂચવે છે કે વાટાઘાટોના પ્રથમ રાઉન્ડમાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, કારણ કે અમેરિકા અને ઈરાન બંને પોતપોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે. શાંતિ મંત્રણાની સ્થિતિ સ્પષ્ટ કરવા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ કરાર નથી થયો. જેડી વાન્સની આ સ્પષ્ટતા બાદ વિશ્વમાં ફરીથી શાંતિ સ્થાપિત કરવાની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. ઇસ્લામાબાદમાં મીડિયાને સંબોધતા જેડી વાન્સે જણાવ્યું કે ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ કરાર સુધી પહોંચી શક્યા નથી. મારું માનવું છે કે આ અમેરિકા કરતા ઈરાન માટે ખરાબ સમાચાર છે. પરિણામે અમે કોઈ કરાર પર પહોંચ્યા વિના અમેરિકા પાછા ફરી રહ્યા છીએ. તેમણે અમારી શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જેડી વાન્સનું આ નિવેદન સમગ્ર વિશ્વ માટે ખરાબ કહી શકાય. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made it very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept